અમદાવાદની અંદર પ્રી મોન્સૂનની કામગીરીના નિયમોના ધજાગરા ઉડાવવામાં આવ્યા, જેમાં ચોમાસાના 15 દિવસ અગાઉ કોઈપણ જગ્યાએ થયેલા ખોદકામની કામગીરી આટોપી લેવાનો એક નિયમ છે, પરંતુ પોતાના જ નિયમોને ઘોડી અને પી રહ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન। આજે અમદાવાદના વિરાટનગરનો રોડ કે જ્યાં પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે। કામગીરી તો ચોમાસા અગાઉ કેટલાય સમયથી ચાલી રહી છે, પરંતુ રસ્તો ખોદી નાખ્યા બાદ તેનું યોગ્ય પુરાણ કરવામાં હજુ પણ નથી આવ્યું, રસ્તો બનાવવામાં પણ નથી આવ્યો અને ચોમાસાના અંદર વિરાટનગરના વાસીઓને તેમના હાલ પર છોડી દેવાયા છે। ઉબડખાબડ રોડ અકસ્માતને નોતરી રહ્યું છે, તો પાણી ભરાવાને કારણે લોકોને હાલાકી પડી રહી છે। સ્થાનિકો વારંવાર ફરિયાદ કરે છે, પરંતુ તંત્રના બહેરા કાન સુધી તેમની આ ફરિયાદો નથી પહોંચતી। વિરાટનગર વોર્ડની અંદર નારાયણનગર વિરાટ પાર્ક વાળો જે રોડ બને છે તે ખરાબ છે, તેના લીધે પાણી ભરાવાના સમસ્યાઓ થાય છે। લોકોને વાહન વ્યવહાર વાળાને આકસ્મિક થવાના બી ઘણા કિસ્સાઓ બને છે। મુશ્કેલી પડે ને, સામે ગાડી આવતી હોય તો પછી ખાડા ખડિયા હોય તો શું થાય છે? પડી જવાના એવા ભય લાગે। હાલાકી એટલે કોક શું છે, અમુક જણા તો ખાડાની હિસાબે નીચે પડી જતો બાઇકના હિસાબે તો બાકી તો બધું બરાબર છે। બાકી રોડના હિસાબે તકલીફ તો બધાને પડે છે, બાળકોને વધારે પડે છે। અહીંયા પાણી બી ભરાય છે અને વાહન વ્યવહાર બી ચાલુ હોય છે, તો બહુ તકલીફો પડે છે ચાલવામાં આ તે બધું। અને ઘણી જગ્યાએ કામ તો ચાલુ જ છે, આમ નિકોલ રોડે જાઓ, બરોબર, વિરાટનગર જાઓ, પણ તકલીફો બહુ છે।